આજે બારડોલી સોમનાથ સરદાર યાત્રાનો જે શુભારંભ થયો છે। આજે સચિન ખાતે ખૂબ મોટી સંખ્યાની અંદર પાટીદાર અને અન્ય સમાજના લોકો દ્વારા સ્વાગત પણ થયું છે। અને આ સરદાર પટેલ કે જેમણે 565 રજવાડ એક કરોડનું કામ પણ ભગીરથ કર્યું હતું અને સરદાર સાહેબની જે સૌથી મોટી પ્રતિમા આખા દુનિયાની અંદર એ પણ ગુજરાતની અંદર ખાસ કરીને આપણા કેવડિયા ખાતે છે। એટલે સરદાર પટેલનું બહુ માનનું સન્માન તે ખૂબ આનંદ થઈ રહ્યો છે। આજે સરદાર પટેલની યાત્રા છે, આજે ક્યાં પહોંચીને ક્યાં સુધી આની પ્રારંભ થયો ને ક્યાંથી ક્યાં જશે? આ યાત્રા બારડોલીથી સોમનાથ એટલે કર્મભૂમિ ધર્મભૂમિની આ યાત્રા છે। સરદાર સન્માન યાત્રા 18 જિલ્લા 65 તાલુકા અને 355 ગામ થઈ અને સોમનાથ પહોંચશે। 12 દિવસની આ યાત્રા છે। આજે બારડોલીથી સવારે નીકળી આજે અહીંયા 4 વાગે સચિન પહોંચી છે। તો સુરત ઉધના થઈ કતારગામ અને માનગઢ ચોક થઈ વરાછા નાઇટ હોલ્ડ કરશે અને સવારે પસાર થશે પાછી બરોડા।